રાજ્યપાલે ત્રાકુડા મુકામે પ્રાકૃતિક કૃષિ ખેતી કરતા અશ્વિનભાઈ દુધાતના ખેતરની મુલાકાત લીધી। અમરેલી જિલ્લાના ત્રાકુડાની 2 દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત અશ્વિનભાઈ દુધાતના ખેતરની મુલાકાત લીધી હતી। રાજ્યપાલશ્રીએ શ્રી દુધાત દ્વારા તૈયાર કરવામાં આવેલા કેરીના બગીચાની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાત વેળાએ રાજ્યપાલે ખેડૂતોને રાસાયણિક ખાતરયુક્ત ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહ્વાન કર્યું હતું। તેમણે ખેડૂતોને ઓછા ઉત્પાદનનો ડર રાખ્યા વગર પ્રાકૃતિક કૃષિના 5 આયામો અપનાવી લોક કલ્યાણકારી ખેતી અપનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। રાજ્યપાલે આ મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે આત્મીયતાભર્યો સંવાદ કર્યો હતો તથા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના પ્રોત્સાહક અનુભવો જાણી અને હર્ષ પણ વ્યક્ત કર્યો હતો। આ મુલાકાત દરમિયાન તેમણે ખેડૂતોને જીવામૃત, ધન જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું પ્રત્યક્ષ માર્ગદર્શન પણ આપ્યું હતું। રાજ્યપાલે ખેડૂતોને જણાવ્યું હતું કે ખેડૂત પ્રાકૃતિક કૃષિના 5 આયામો બીજામૃત, જીવામૃત, ધન જીવામૃત, આચ્છાદન, મિશ્ર પાક પદ્ધતિ અનુસાર ખેતી કરશે તો પ્રથમ વર્ષથી જ સારું ઉત્પાદન મળી શકે છે। અળસિયા અને સૂક્ષ્મ જીવાણુ પ્રાકૃતિક ખેતીનો આત્મા છે જે રસાયણોના કારણે નાશ પામે છે, જેના લીધે જમીન બંજર બની રહી છે। આ પ્રસંગે રાજ્યપાલે પાકોમાં થતા રોગના પ્રાકૃતિક નિવારણ અંગે માર્ગદર્શન આપ્યું હતું। ત્રાકુડા ગામની આગામી 4 વર્ષમાં સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી કરતું ગામ બને તે માટે રાજ્યપાલશ્રીએ ખેડૂતોને સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કે.જે. જાડેજા, પ્રાંત અધિકારી ધારી ખાંભા, અર્પણ ચાવડા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ જીડ, રાકેશ દુધાત તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।